તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર જે વરસાદની સિસ્ટમનો ડર હતો, આ સિસ્ટમ મોડી પડી રહેશે તેને કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ગરમી અને ઉકળાટથી લોકો કંટાળ્યા હશે. પરંતુ 22 તારીખથી હવે આ સિસ્ટમનો અસલી ખેલ શરૂ થાય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે શું છે આખી અપડેટ, આગામી દિવસો ગુજરાત રાજ્ય માટે કેવા રહેવાના હશે અને ખાસ હવામાનની દ્રષ્ટિએ આગામી 10 દિવસ ખૂબ વિચિત્ર રહેશે, કારણ કે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અને ક્યારેક તો વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, સિસ્ટમ અત્યારે હાલ ક્યાં પહોંચી છે અને આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તેના વિશે વાત કરીશું. સાથે તારીખ સાથે વાત કરીશું તો 22 તારીખથી લઈને 22, 23, 24, 25 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ જોવા મળી શકે, જેમાં ખાસ 22, 23, 24 તારીખ દરમિયાન મિત્રો સિસ્ટમ ગુજરાતની નજીક આવી શકે. ત્યારે આગામી દિવસોમાં સિસ્ટમને કારણે કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડશે એના વિશે પણ તમને પ્રોપર વિસ્તારથી માહિતી હું તમને આપવાનો છું. તેની સાથે બીજી માહિતી આપણે એ પણ જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર જે આ સિસ્ટમ છે આવશે તો કેટલા દિવસ સુધી ચાલશે. અત્યારે હાલ પણ મિત્રો જોશો તો ક્યાંક મહદઅંશે વાદળો જે છે તે ગુજરાતની એકદમ નજીક આવતા જોવા મળી રહ્યા છે. જેમ કે અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ગુજરાતની અંદર તમે જોશો તો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતની ઉપરના ભાગની અંદર તમે જોશો તો ગુજરાતના ઉપરના ભાગો ઉપર આ વ્હાઇટ કલરના જે જૂઠા વાદળોના છે, તો આ વાદળોના જે આખો ભાગ છે મિત્રો એ આ રીતનો નીચે આવતો જોવા મળશે. તો આ સિસ્ટમ વિશે હું તમને વિસ્તારથી સમજાવવાનો છું આજના આ વિડીયોની અંદર. પરંતુ તેની પહેલા આજના વિડીયોની અંદર કયા કયા મુદ્દા વિશે વાત કરીશું એનું પહેલા લિસ્ટ બનાવીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર કયા કયા ભાગમાં ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ભૂક્કા બોલાવી શકે. તો સૌથી પહેલા મિત્રો વિસ્તારથી સમજીએ અને લિસ્ટ બનાવીએ કે ગુજરાતની અંદર આગામી હવામાનને લઈને શું નવી અપડેટ છે. તો સૌથી પહેલા નંબર ઉપર મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે જે સિસ્ટમ આવવાની હતી 17 થી 19 તારીખની વચ્ચે તે શા માટે મોડી પડી છે અને મોડી પડી છે તો હવે કઈ તારીખે આવશે. આખી સિસ્ટમનો મિત્રો આખો રસ્તો હું તમને સમજાવીશ કે કયા કયા રસ્તા પરથી ચાલી શકે અને કયા કયા ભાગો ઉપર મુસીબત બની શકે. બીજા નંબરે હું તમને સમજાવીશ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ કયા કયા ગામની અંદર આવી શકે, વરસાદ એકોય ગામના નામ સાથે કયા કયા ભાગોમાં ભારે માવઠાની સંભાવના છે એ પણ જાણીશું. અને બીજા નંબર ઉપર ભારત ઉપર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે અતિ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. બંગાળની ખાડી નજીક મિત્રો ગોઠણ સમા પાણી ભરાઈ જાય તેટલા વરસાદો પડી ચૂક્યા છે. જોઈ લો મિત્રો લાઈવ તમને સિસ્ટમ પણ દેખાડી દો તો બંગાળની ખાડી નજીક આજે ઘાતક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, તેને કારણે 5-5, 10-10 ઇંચના વરસાદો પડ્યા છે. આ જ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ સરકી રહેશે તો એના વિશે પણ વિસ્તારથી સમજાવીશ. અને ત્યાર પછી ગરમીને લઈને પણ એક સૌથી મોટી આગાહી છે. તો આવનારા દિવસો ફરી એકવાર એક મોટો ગરમીનો હીટ વેવનો રાઉન્ડ આવવાનો છે, તો એના માટે પણ તૈયાર રહેજો. અને સાથે ચોમાસામાં અતિવૃષ્ટિના વરસાદ પડવાની પણ એક મોટી આગાહી સામે આવી છે, તો એના ઉપર પણ જાણીશું આજના આ મહત્વના વિડીયોની અંદર. તો ચાલો એક પછી એક શરૂઆત કરીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં શું મોટી અપડેટ છે. તો સૌથી પહેલા મિત્રો સિસ્ટમ તમને સમજાવી દઉં તો અહીંયા હાલ તમે લાઈવ જોઈ રહ્યા હશો કે ગુજરાત રાજ્ય પર ઇન્ફ્રાની અંદર મિત્રો જે સિસ્ટમ દેખાઈ રહી છે, આ સેટેલાઇટ પિક્ચર લાઈવ હું તમને દેખાડી રહ્યો છું. અહીંયા આ મિત્રો વિન્ડી એપ્લિકેશન તરફથી મિત્રો જે છે તે આવા એપ્લિકેશનો તરફથી આ સિસ્ટમના નકશાઓ જાહેર કરવામાં આવતા હોય છે. અહીંયા ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લઈએ તો આ ગુલાબી કલરના સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની ઉપર જે તમે સફેદ વ્હાઇટ કલરનો ભાગ જોઈ રહ્યા છો લાલ કલરના પટ્ટાની અંદર, આ મિત્રો આખી સિસ્ટમના વાદળો છે કે જે ગુજરાત રાજ્ય તરફ અગ્રેસર છે, આગળ વધી રહ્યા છે. જો કે મિત્રો આ વાદળો જે છે તે 17 અને 19 તારીખની વચ્ચે આવવાના હતા તેવી આગાહી જે છે તે આપણે પહેલા પણ કરી હતી. હવે 17, 18 અને 19 તારીખની વચ્ચે મિત્રો જે વાદળો આવવાના હતા તે નો આવ્યા. સિસ્ટમ થોડી મોડી પડી છે અને અત્યારે પણ મિત્રો ધીમી ગતિ આ સિસ્ટમ આગળ વધી રહી છે અને 22 તારીખની સુધીમાં આ સિસ્ટમ ગુજરાત નજીક આવી શકે. અને 22, 23, 24 અને 25 આ 4 દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે, કારણ કે સિસ્ટમના વરસાદો આ 4 દિવસો દરમિયાન ભારે જોવા મળી શકે. તો આખી સિસ્ટમે તમને સમજાવી આપી કે અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે આ સિસ્ટમ છે ગુજરાત તરફ ધીમી ગતિ આગળ વધી રહી છે. અને અહીંયા તમને આ ભાગની અંદર પણ મિત્રો રીતસરના વાદળો દેખાતા હશે. જોઈ લો આ પીળા સર્કલમાં વચ્ચે આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતના પટ્ટાની એકદમ ઉપર આ જે સફેદ કલરના જે ભાગ છે એ અતિ ભારે વરસાદી સિસ્ટમના વાદળો છે કે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ બીજી બાજુ એક મોટી બીજી સિસ્ટમ પણ છે, એ પણ તમને દેખાડી દો. જોઈ લો મિત્રો બંગાળની ખાડીથી પણ એક સિસ્ટમ ખૂબ આગળ વધી રહી છે. ગુજરાત ક્યાં છે તો આ બ્લેક સર્કલમાં ગુજરાત છે અને ગુજરાતથી થોડા દૂર તમે જોશો તો આ મિત્રો જે આખી સિસ્ટમ છે બંગાળની ખાડીની નજીક બનેલી આ અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ છે. અને આ સિસ્ટમને કારણે મિત્રો ગોઠણ સમા વરસાદના પાણીઓ ભરાઈ ચૂક્યા છે. દરિયાકાંઠે ખૂબ ભયંકર વરસાદો પડ્યા છે.
એના ફોટા અને વિડીયો પણ હું તમને દેખાડવાનો છું. વાવાઝોડાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને મોટી વાત એ છે કે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે, મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં વરસાદો પણ શરૂ છે અને હવે વારો ગુજરાતનો પણ બની શકે. તો ગુજરાતમાં સિસ્ટમ ભલે મોડી પડી હોય પરંતુ વળી પાછી 22 થી 25 તારીખ સાવચેત થઈ જજો. 22 તારીખ અને બુધવારે એક ગામના નામ સાથે હું તમને જણાવીશ કે કયા ગામમાં કેટલા વરસાદની આગાહી છે. એના માટે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. અને શું માહિતી ગુજરાતની આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. વરસાદ કયા કયા ગામમાં છે એના ઉપર વાત કરીએ એની પહેલા કેટલાક ફોટા, કેટલાક વિડીયો અને કેટલીક બીજી માહિતી સામે આવી રહી છે એ જોઈ લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા મિત્રો હું તમને ફોટા દેખાડી દઉં તો લાઈવ જોઈ શકો મિત્રો. અત્યારે હાલ જે વાવાઝોડા જેવી ભયંકર સ્થિતિ બનેલી છે, બંગાળની ખાડી નજીકની સિસ્ટમ જે છે તે ગાંડી તૂર બની છે. તો મિત્રો જોઈ લો એના ફોટા સામે આવ્યા છે. આ ફોટો છે મિત્રો 20 તારીખનો 20/4/2026 નો આ ફોટો અને વિડીયો છે. તો જોઈ લો મિત્રો કમરસમાં પાણી જે છે તે લોકોના અહીંયા ભરાઈ ચૂક્યા છે બજારમાં. આ જોઈ લો તો મિત્રો એક ગાડી જે છે તે 4 વ્હીલર ગાડી ડૂબતી જોવા મળી. આટલા ભયંકર વરસાદ પડ્યા છે. ફરીથી અહીંયા તારીખ લખી દો તો 20/4/2026 નો આ ફોટો છે. બંગાળની ખાડીને કારણે જે સિસ્ટમ એક્ટિવેટ બની છે, આ સિસ્ટમ ખૂબ ઘાતક બની છે અને ચોમાસા જેવા વરસાદ અને વાવાઝોડા તોફાન સાથેની મિત્રો આ સિસ્ટમ અત્યારે એક્ટિવેટ બની ગઈ છે. અને સેમ મિત્રો જોશો તો આ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ 25 થી 27 તારીખ સુધી હવે ગુજરાત ઉપર મિત્રો આગળ વધી શકે તેવી આગાહી અહીંયા દર્શાવવામાં આવી છે. અને તેની સાથે સાથે મિત્રો નીચેથી પણ મિત્રો જોશો તો ગુજરાત જે છે તે અહીંયા ઉપર રહેલું છે, પરંતુ ગુજરાતની નીચેના ભાગમાં તમે જોશો તો ગુજરાતના નીચેના ભાગની અંદર આજે સફેદ વાદળનો જે પટ્ટો છે તેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે જે ચોમાસા પહેલાના વરસાદો હોય છે એ પણ ગુજરાતમાં શરૂ થઈ શકે. મહારાષ્ટ્રની અંદર પહેલેથી આ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે વારો ગુજરાતનો બની શકે કારણ કે ગુજરાતથી ખૂબ નજીક આ વાદળ જોવા મળી રહ્યા છે. રહી વાત ચોમાસાની તો ચોમાસાને લઈને પણ એક અપડેટ છે એ પહેલા જોઈ લઈએ અને ત્યાર પછી હવે આપણે વરસાદ કયા કયા ગામમાં પડશે કોઈ ગામના નામ સાથે માહિતી શરૂ કરીએ. એના પહેલા જે છે તે હું તમને અહીંયા દેખાડવા માંગુ છું કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે કયા કયા ભાગોમાં ચોમાસાને લઈને શું અપડેટ છે એ વિસ્તાર સમૂહ તે પહેલા આપણે જાણીએ. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થશે તેવી આગાહી જે છે તે નિષ્ણાંત આગાહીકાર રમણીકભાઈ વામજાએ જાહેર કરી છે. જ્યાં મિત્રો જુદા જુદા નિષ્ણાંતો જે છે તે જુદી આગાહીઓ જાહેર કરતા હોય છે. તેમાંથી એક નિષ્ણાંતે આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિના વરસાદો પડી શકે એટલે કે જે 7મો મહિનો છે તેની અંદર એટલે કે જે બીજો જેઠ મહિનો છે, આ વર્ષે મિત્રો 2 જેઠ મહિના છે તેમાંથી બીજો જેઠ મહિનો છે તેની અંદર અતિવૃષ્ટિ લેવલના વરસાદો થવાની ભીતિ છે. ભાદરવા મહિનાની અંદર હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ આ વર્ષે જોવા મળશે તેવી પણ આગાહી છે. સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલકાઈ જશે તેવી પણ આગાહી છે. જુલાઈ મહિનાની અંદર ખેતીના પાકો વિશે રમણીકભાઈ વામજાની સલાહ છે કે મગફળી અને સોયાબીનનું વાવેતર જે છે તે આ વર્ષે ખૂબ ફાયદાકારક રહેવાનું છે. કપાસના પાકમાં આ વર્ષે ખૂબ સારું નહીં રહે. કપાસના પાકમાં જીવાત આવવાની શક્યતા છે આ વર્ષે ચોમાસાને લઈને. આવી પણ એક આગાહી જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. તો માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે ગરમી વિશે મારે તમને એક અપડેટ આપવી છે, પરંતુ ગરમીની અપડેટ લઈએ પહેલા વરસાદ વિશે જે છે તે ખૂબ કામની માહિતી સામે આવી રહી છે. પહેલા આપણે એ સમજી લઈએ કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવે. તો સૌથી પહેલા વરસાદ મિત્રો આગામી દિવસોમાં જે વાદળો ગુજરાત તરફ આગળ વધવાના છે તેને આધારે હું તમને હવે વરસાદની અપડેટ આપું. તો બુધવારનો દિવસ 22 તારીખનો દિવસ કેવો રહેશે? વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી કેવા વરસાદો ગુજરાત તરફ જોવા મળી શકે? જુદા વેધર મોડલો અનુસાર શું છે નવી અપડેટ જાણીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરવાની છે અને ત્યાર પછી આપણે બીજા વિસ્તારો તરફ પણ આગળ વધવાનું છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની જ વાત કરી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે. તો ઉત્તર ગુજરાતની અંદર જોશો તો વાદળો સારી રેન્જમાં છે. 50 થી 60% રેન્જમાં વાદળો છે, જેમાં વાદળોને આધારે છૂટા છવાયા વરસાદી ઝાપટા જે છે તે નોંધાઈ શકે. જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો અહીંયા મહેસાણાથી લઈને જે ઈડર અને પાલનપુરનો પટ્ટો છે તેની સાથે પ્રાંતિજ, બાયડ, રાધનપુર અને પાટણ સહિતનો જે ભાગ છે, મોઢેરા અને ત્યાંથી પણ ઉપરના વિસ્તારો તરફ મિત્રો આગળ વધીએ તો ત્યાંથી પણ ઉપર અહીંયા વાવ-થરાદ અને બનાસકાંઠા, અંબાજી અને સાબરકાંઠા સહિતના પણ ઉત્તર ગુજરાતના આ બધા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારેથી અતિ ભારે જે છે તે મિત્રો વાદળો, કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે અને આ વાદળીય સિસ્ટમોને કારણે વરસાદી સિસ્ટમો પણ એક્ટિવેટ થઈ શકે. વાત કરીએ કચ્છની તો કચ્છ ઉપરથી પણ મિત્રો આખી વાદળીય સિસ્ટમ પસાર થઈ જોવા મળી રહી છે, જેમાં જે મુખ્યત્વે ઉપરના ભાગો છે જેમ કે ભીતરમોટા, રાપર, અડેસર, ધોળાવીરા આ ભાગોને વધારે અસર થશે. નીચેના જે કચ્છના ભાગો છે જેમ કે અહીંયા નીચે જુઓ તો માંડવી, ભચાઉ, ગાંધીધામ, નલિયા આ ભાગોમાં ઓછી અસર જોવા મળશે વાદળોની. વાદળોને આધારે મિત્રો આગાહી લઈ રહ્યા છે. તો મધ્ય ગુજરાતની પણ વાત કરી જ લઈએ તો મધ્ય ગુજરાત ઉપર પણ સારી કક્ષામાં એક મોટા વાયે વાદળો આગળ વધી રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર જોશો તો વિરમગામથી લઈને જે ગાંધીનગરનો આ પટ્ટો છે, અમદાવાદ અને
અને બાયડ કપડવંશનો પટ્ટો છે, આ પટ્ટાની અંદર વધારે ખૂંખાર કાળા ડિબાગ વાદળો છે અને સાંજ સુધીમાં જોશો તો જે આ લુણાવાડા, ગોધરા, નડિયાદ, આણંદ, વડોદરા આ બધા ભાગોની અંદર પણ અને છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ સારી કક્ષાના વાદળો છે. તો આ પ્રકારે અહીંયા પણ ભારે માવઠાની સિસ્ટમો બની શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપર એટલા ભયંકર કોઈ મોટા વાદળો દેખાતા નથી, પરંતુ ઉપરના 4-5 જિલ્લામાં વાદળો છે, જેમ કે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો છે. તો આ ખૂણાની અંદર અત્યારે હાલ વાદળીય સિસ્ટમ દેખાઈ રહી છે 22 તારીખે સાંજ સુધી, જેમાં મોરબીની અંદર હાલવડ, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને ચોટીલા, સુરેન્દ્રનગરનો જે પટ્ટો છે, નીચે રાજકોટ, વિછિયા, સરદાર, ગોંડલનો જે ભાગ છે, આ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ પર વાદળીય વરસાદ સિસ્ટમોને કારણે વાદળને કારણે માવઠા ઝાપટાની સંભાવના બની શકે. તેની સાથે બીજા જિલ્લાની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના અન્ય જે બોટાદ લાગુના પણ જિલ્લા છે, જેમ કે બોટાદમાં પણ છૂટાછવાયા વાદળો છે, જો કે એટલા બધા વાદળો નથી. બાકી મિત્રો તમને જણાવ્યું તો 22 તારીખે હજુ એટલી કોઈ મોટી અસર નહીં થાય, પરંતુ 23-24 તારીખ પછી મિત્રો વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળશે. જે રીતે સિસ્ટમ વિશે આગળ આપણે વિડીયોમાં જાણ્યું કે જે રીતના વચ્ચે જે છે તે આ ગુજરાત રહેલું છે, ઉપર નીચે બંને બાજુ જોશો તો અત્યારે હાલ ઉપર પણ એક સિસ્ટમ છે અને નીચે પણ ગુજરાતની એક સિસ્ટમ છે. બંને બાજુથી મિત્રો સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેને કારણે 25 તારીખ સુધી છાંટછૂટ થવાની ભીતિ છે. જો કે મિત્રો આ બંને સિસ્ટમોને કારણે એટલો કોઈ ભયંકર વરસાદ તો જોવા નહીં મળે, માત્ર છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જ વરસાદ આવવાનો છે, પરંતુ એના માટે પણ અત્યારે તૈયારી રાખવી પડશે, નહીતર ખેડૂતોને નુકસાન જઈ શકે. તો હવે સિસ્ટમ વિશેની માહિતી મળી ગઈ, તો હવે આપણે તડકાની વાત કરીએ અને ગરમીને લઈને પણ એક મોટી અપડેટ આવી રહી છે, તો એના વિશે પણ જોઈ લઈએ ફટાફટ. મિત્રો ગરમી જે છે તે ગુજરાતમાં અત્યારે મોટા પાયે પડી રહી છે. લોકો કંટાળી ચૂક્યા છે, કારણ કે ગરમીને કારણે હાલત કફોડી છે. ગઈકાલે ટેમ્પરેચર કેટલું જોવા મળ્યું છે તો 41 ડિગ્રીને પાર ટેમ્પરેચર હવે જઈ રહ્યા છે. ત્યારે લોકોને મિત્રો હજુ પણ એવું જણાવવાનું છે કે આ તડકા મામૂલી છે, આનાથી ભયંકર તાપ માટે પણ તૈયાર રહેવું પડશે, કારણ કે અત્યારે જોશો તો ગુજરાતમાં, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ ઘૂમી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં 39 છે, કચ્છમાં 39 છે. તો આમ જોઈએ તો અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લા છોડી દઈએ, જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, આ દરિયાકાંઠાનો ખૂણો છોડી દઈએ તો બાકીના બધા જ વિસ્તારોમાં 38, 39, 40, 41 ડિગ્રી ટેમ્પરેચર છે. આ ટેમ્પરેચરમાંથી રાહત મળશે એ વિસ્તારોમાં કે જેમાં છૂટાછવાયા માવઠા પડશે. માવઠા નહીં પડે એ ભાગોમાં ગરમીમાંથી પણ રાહત નથી મળવાની. અને મિત્રો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે એપ્રિલ મહિનાનો એન્ડ અને મે મહિનાની શરૂઆત ખૂબ ગરમી સાથે રહેવાની છે. તો આ તો મિત્રો હજુ તાપમાન 41 ડિગ્રી જઈ રહ્યા છે, હજુ 44 અને ઓલમોસ્ટ 45 ડિગ્રી માટે પણ જઈ શકે. તાપમાની માટે પણ તૈયાર રહેવું. એ ક્યારે જશે તો 26 તારીખ પછીનો જે સમયગાળો રહેશે, 26, 27, 28, 29, 30, આ 5 દિવસ અને મે મહિનાના કેટલાક દિવસોની અંદર આ તાપમાન ખૂબ હજુ વધી શકે. તો માટે ગરમી માટે તૈયાર રહેવું. બાકી હવે ગરમીના કોઈ વધારે દિવસ રહ્યા નથી, 15 થી 20 દિવસ જેટલી હવે ગરમી વધારે પડશે. બાકી ત્યાર પછી ધીમે ધીમે હવે ચોમાસા તરફ પણ આપણે આગળ વધીશું. આવનારી 1 થી 5 તારીખની વચ્ચે ચોમાસું ભારતમાં એન્ટ્રી પણ લઈ લેશે, જેમ કે કેરળ લાગુના વિસ્તારમાં, અને ત્યાર પછી ગુજરાત સુધી પહોંચતા પણ 1 મહિનો લાગી જશે. તેના ઉપર પણ આપણે આવશું આવનારા વિડીયોની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયોની અંદર કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ, રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.